तो हेलो एवरीवन, गुड मॉर्निंग, जय माताजी, जय हिंद, जय द्वार, जय आदिवासी, हर हर महादेव। तो दोस्तों फाइनली આપણે પાનવડે આવી ગયા છીએ અને જોઈ શકો છો અત્યારના વાગેલા છે 7 એટલે બહુ ગર્દી નથી, માપે માપે ગર્દી છે અને અત્યારે આપણે બસ સ્ટેન્ડ આવીને બેઠા છે અને મોટા ભાઈ ભાભીને એમને લઈને જતા રહ્યા છે કારણ કે દુધરેશ મોટા ભાઈનો છોકરો બહુ જ વિચિત્ર તરીકે હકનો નહીં એટલે એને ફટાફટ મોકલી દીધો છે અને અમે બેઠા છીએ અને ધીમા ખુઈ ગઈ છે જોઈ શકો છો। તો દોસ્તો ખાટીને લોટપોટ થઈ ગયા છે પણ આપણે થોડો સફર હજુ કરવાનો છે તાકે આપણું ઘર આવી જાય તો એન સુધી બનાવીએ અને અહીંથી બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ માંડવડથી અને અત્યારે માંડવડમાં થોડું ઘણું પબ્લિક થાય તો દેખાડીશ તમને। તો દોસ્તો આવી રીતના કંઈક છે સવારનું વાતાવરણ અને બને રહેજો એન સુધી। અહીંથી તમને કંઈક માર્કેટમાં દેખાય તો એ હરખું તમને દેખાડીશ। આવી રીતના કંઈક છે દોસ્તો। એક આપણા ગામડાની ખાસિયત તમે જુઓ, જે જૂની સિસ્ટમ, જે આ શણગારવાની ગાડીઓ શણગારવાની જે જૂની સિસ્ટમ રહી તમે જોઈ શકો છો। આ જે પિકઅપ રહ્યું ને કેટલું સરસ શણગારેલું છે અને આ છે રેખડા। પહેલાં અમારે રેખડા બહુ ચાલતા અને અત્યારે આ બધું પિકઅપ ને બિકઅપ આવ્યું છે અને અત્યારે રેખડા માપે છે। તો દોસ્તો આવી રીતના કંઈક છે, અત્યારે બધા સાધનો મંદાય છે। દોસ્તો જોઈ શકો છો બધાએ બકરા લઈને પાંડવેડે આવ્યા છે વેચવા માટે કારણ કે બકરા પાળે એટલે અમુક વાર પૈસાની જરૂર પડે એટલે બકરા લઈને આવે વેચવા અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે, થોડુંક લેવાનું છે તો જઈ રહ્યા છે એન સુધી બનારો। ફાઇનલી દોસ્તો આ તમે જોઈ શકો છો આવી રીતના સુવિધા થઈ છે અત્યારે। લગભગ મારે એક વરા જેવું થઈ ગયું આયાનો, તો એક વરા પછી આવ્યો છું એટલે કંઈક અજાણું લાગે મને। તમને કેવું લાગે કોમેન્ટમાં લખીને બતાવજો અને ઊંઘમાં પણ થોડાક છીએ અમે, ઊંઘ બહુ આવે છે કારણ કે આખી રાત જાગીને આવ્યા એટલે। દોસ્તો શાક માર્કેટ છે, અહીંયા શાક માર્કેટ ભરાતી હોય છે અને રવિવારે બહુ જ ગરદી હોય અને અહીંયા આવી રીતના ભાગલા પાડે 20 રૂપિયાના 30 રૂપિયાના આવી રીતના ભાગલા પાડીને મૂકી રાખે તમે જોઈ શકો છો। દોસ્તો શાક પી લઈએ નહીં તો નીંદર ઉડવાની નહીં મેં લાગે એવું, તો શાક પીવા માટે અહીંયા છોકરીએ જ ઊભા છે અને ધીમાઈ તો પણ લે જોઈ શકો છો। તો ચા પી લઈએ, બસ ચા પીધા વગર નહીં કંઈ પૂછે એવું લાગે તો ચા પડી રહી છે આપણે ફાઇનલી। અને હવે આપણે માર્કેટેથી નીકળી ગયેલા છે જોઈ શકો છો। અહીંયાથી આપણને માર્કેટ જોવાને કેટલું સરસ। તો દોસ્તો આપણે હવે સાધનમાં બેસી ગયા છે ઘરે જવા માટે, બને રહેજો એન સુધી। સો ફાઇનલી દોસ્તો હવે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે અને આઈ થિંક તમે જોઈ શકો અહીંયા બે રસ્તા પડે છે, અહીંયા બીજા ગામથી આવે છે, એમપીના બધા અહીંયાથી આવે અને અહીંયાથી કુનમાલના નહીં બધા આવે, તો અહીંયાથી આપણે જવાનું છે। તો જોઈ શકો છો આવી રીતના નજારો છે સવારનો, વાદળ થોડુંક થયું એટલે વધારે ધીમા આવીને બેઠા હેઠે કારણ કે અમારા ગામડામાં આવું જ સાધન હોય પકડી। દાદાભાઈ ઊભા છે પકડી। હવે ચાલુ થાય છે અહીંથી આપણો આદિવાસી નજારો।
અહીંયા અમારે ઉતરી જવાનું હોય છે અને અહીંથી ચાલીને થોડુંક જવાનું છે. અને જોઈ શકો છો અમારા દેશનો કપા કેવો અત્યાર સુધી ઊભો છે, તમે જોઈ શકો. અને આ બાજુ જીવત બીવત બહુ ઓછી લાગે, એટલે મોલમાં બધા જ મોલમાં કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. એટલે બહુ લાંબા સમય સુધી રાખવું હોય ને તો રહી શકે છે. આ બાજુ તમે જોઈ શકો કે અહીંયા તો પતી ગયો કપાનું, અને આ બાજુ છે તો જેવી સેવા સાકરી એવો કપા રહે છે. આ બાજુ ને આ બાજુ તમે અંદાજ કાઢી શકો છો. હા એવું દોસ્તો, અમે પહોંચી ગયા છે. હવે અમે જઈએ છીએ હાલીને, અહીંથી 2 કિલોમીટર જેવું થાય છે, તો હાલીને જઈએ છીએ. તો એન્ડ સુધી બનાવો. અહીંયા થોડાક ઘરો આવશે, એ ઘરોને ટપીને એક નદી આવશે. નદીને ટપીને અમારી નદી ટપવાની જરૂરી બહુ છે, કારણ કે નદીની ઓલી ધેડે અમારા બધા ઘરો છે, બરાબર. ગામ તો એક જ લાગી ગયું, પણ નદીના હિસાબે ભાગલા પડ્યા છે. તો દોસ્તો જોઈ શકો છો આવી રીતના ધીમાઈ વાહનમાં આવી રહી છે. તો એની સુધી બન્યા રહો દોસ્તો. આ છે અમારે ઘર સુધી પહોંચાડવાની વાટ. આ વાટ અમે પહેલાં નાનપણમાં લગભગ અહીંયાથી રપટીને જાતલા, અને હવે તમે જોઈ શકો છો એવું જઈ શકાય એવું નહીં. શાંતિથી અને અમારું જોઈ શકો છો આવું બધું છે. થોડુંક પાણી આવેલું છે, એટલે સંભાળીને જવું પડશે. અને જોઈ શકો છો અમારો એરિયો રહેવાનો. તમને કલ્પનાય નહીં થાય કે આવા એરિયામાં રહેતો હોય છે આ માણસ. તો આવી રીતના છે આપણે ગામ. અને આ છે મોટી નદી. વરસાદના સમયમાં અહીં ઉતરવા બહુ કાઠું પડી જાય છે, અહીંયા નથી ઉતરાતું. અત્યારે વરસાદનો નથી એટલે ઉતરી શકાય છે, પણ જોઈ શકો છો આવું બધું છે. હા, નજારો કંઈક અલગ જોવા મળે. આ છે આપણા જે દેખવા મળી રહી આપણા ઘરો, જોઈ શકો છો. એમાં આ કૂવા કરેલા છે, એટલે આ માટીના ઢગલા છે, રેતીના ઢગલા છે. અને આ છે નદી છે, ક્યાં સુધી પહોંચી મને નથી ખબર ખાસ કરીને, પણ નદી ભયંકર છે એટલી ખબર છે. તમે અહીંથી જ અંદાજ કાઢી શકો છો. હવે આ જે દેખાય છે ને બાથરૂમ, એ આપણું જ છે. અને ઓલું જે ઘર દેખાય છે એ પણ આપણું જ છે. એના પછીનું જે એના હજળ બીજું ઘર છે એ આપણું જ છે. 2 ઘર છે, એક જૂનું છે, એક નવું છે. અને ઘણા સમય પછી 1 વર્ષ પછી આવ્યો છું દોસ્તો. દોસ્તો કોતરો સડી ગયા આપણે, બરોબર. હવે કરી પહેલી વાર સડી એટલે થોડુંક થાકો લાગી ગયેલો છે. હા આવી ગયા પહેલાં તો. આ છે અમારી ગાયો, પંપ પાણીનો. આ છે જૂનું ઘર, મોટું ઝાડ હતું એ પાડી દીધું લાગે. જૂનું ઘર જોઈ શકો છો. આવું કહાણ પોરિયા ચાલુ છે. તો દોસ્તો આ છે જૂનું ઘર. બનાવે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી. મેં તમારી હારો હાર જ મારું ઘર જોયું, તમે જોઈ શકો છો. આ દીવા મારા લગ્ન વખત સજાઈ હતી, અને અત્યારે થોડો કલર દેખાય છે. અને આ છે સાપરું, જે રાંધવા બાંધવામાં કામ લાગે. હાય ચલો આ મૂકો. આપણે પહોંચી ગયા ફાઇનલી. આ છે કેળા. રેવા દે ત્યાં કંઈ નહીં, કચ્છું નહીં ટ્રેક્ટર બેક્ટર નહીં. રેવા દે. હા ફાઇનલી દોસ્તો નજારો એનો આવો છે કંઈક. ચલો હવે કંઈક પાણી પીએ.